અલા મેહુલભાઈ તમે બોલાયા ઊંઝા કરવા બોલાયા વિજયભાઈ બોલો તો ખરી યાર વિજયભાઈ ને બોલાયા, સુનિલભાઈ ને બોલાયા, મુકેશભાઈ ને બોલાયા છે. સ્પેશિયલ ઊંઝાના વડાપાવ પ્રખ્યાત છે એમ. વડાપાવ ખાવા બોલાયા વડાપાવ ખાવા માટે પાટણથી વડાપાવ ખાવા બોલાયા માટે ઊંઝા બોલાયા. અમદાવાદથી વડાપાવ ખાવા બોલાયા હા પ્રખ્યાત છે ઊંઝા છે. જોઈએ ટેસ્ટ કરીએ. હાર ના આયા તો પછી આવી બધું તમારે અને નવું બાઈક લીધું છે એ તો કહેતાય નહીં. કોંગ્રેચ્યુલેશન કરો મેહુલભાઈ, કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન તો કહો. કોંગ્રેચ્યુલેશન નવું બૈરું લાવજો. બાઈક તો લાયા પણ બૈરી લાવજો. ઓનલાઈન મળતી હોય તો લાવી દઈએ. મિત્રો ઓનલાઈન કોઈ મળતી હોય તો કહેજો હો. વડાપાવ કહીશું. આપણે ઉભા ઉભા ખાઈ લઈશું. બોલો મિત્રો, અમે મેહુલભાઈ નવું બાઈક લાયા એટલે વડાપાવ ખાવા માટે સ્પેશિયલ ઊંઝા બોલાયા. હા, એટલે મેહુલભાઈ હવે ભગવાનને એવી પ્રાર્થના કરો કે મેહુલભાઈને કોઈ કન્યા હારી મળે તો કોઈ અમને હારી હોટલમાં જમવા મળે. હોટલમાં લઈ જાય કન્યા આવે છે. મેહુલભાઈ કોઈ સારી કન્યા હોય તો કહેજો તમને કોઈ સારી હોટલમાં જમવા લઈ જાય. મુકેશભાઈ કહેજો કાકા. સાચું. અને મેહુલભાઈ, વિજયભાઈ, આપણે આટલે ઊંઝા તો આયા બરાબર, તો ઉમિયા માતાના દર્શન પણ કરી લેવીએ ને. ઉમિયા માતાના દર્શન મેહુલભાઈ ઉમિયા માતાનું મંદિર તો આવશે એ તો પણ દર્શન કરતા આપણે અંદર આવે તો મંદિર તો હોય. મંદિર બે જોયું છે. વિજયભાઈ લઈ ગઈ છે આપણને. વિજયભાઈ આપણને દર્શન કરવા લઈ ગઈ છે. ઉમિયા માતાના દર્શન વિજયભાઈ કરાવશે. આપણે ઊંઝાઓની મુલાકાત કરી. આગળના મુલાકાતમાં વિજયભાઈની મેહુલભાઈ સ્પેશિયલ બોલાયા હતા બાઈકની પાર્ટી માટે, વડાપાવ માટે, પણ આપણે ઉમિયા માતાએ દર્શન કરવા જવાનું છે. બરાબર. તો મિત્રો તમને ઉમિયા માતાના દર્શન કરાવે એ પહેલા અમે હવે વડાપાવ મિત્રો તમને ઉમિયા માતાના દર્શન કરાવીએ એટલી ઘડા અમે વડાપાવ ખાઈ લઈએ. બરાબર. અને તમારે ખાવું હોય મિત્રો વડાપાવ તો તમે આવી જાઓ. આવી જાઓ. મેહુલભાઈ પાર્ટી આવે હા છે. બરાબર. મફત. રવિવારના દિવસ. હા આ બધા આપણા ચાર મિત્રો હશે. મેહુલભાઈ બાઈક સુનિલભાઈ તરફથી પાર્ટી આજે વડાપાવની. આવો, enjoy કરો. લો મેં વડાપાવ ખાઈ રહ્યા છીએ, પણ વિજયભાઈ મેહુલભાઈ થી ગુસ્સે થઈ ગયા. એટલે વિજયભાઈ કે મારે મેહુલભાઈ તમારું વડાપાવ ખાવું નથી. તો શા માટે નહીં ખાવ તમે મિત્રો? વિજયભાઈ ને પૂછી લો ને જરાક. મારે આજે રવિવાર છે તો એક ટાઈમ જ જમવાનું હોય એટલે રાતે જ જમવું. આપણે વિજયભાઈના ઘર જઈશું તો નહીં જઈશું. ચાલો મિત્રો, ભાઈબંધ આપણે બુદ્ધિ મળવા આવ્યા હોય ભાઈ કે રવિવાર આપણે વિજયભાઈના ઘર ગોવાથી જઈશું તો નહીં મળ્યું. જમવાનું નહીં કઈ રવિવાર તો આપણે એવું તો મુકેશભાઈ વડાપાવ કેવું હોય? મસ્ત, એક નંબર. એક નંબર. અહીંયા વડાપાવ પણ મળે, દાબેલી, સેન્ડવીચ, પછી ભેળ, ચટણી પૂરી, પીઝા બધું જ મળે છે. મેહુલભાઈ એકથી પેટ નહીં ભરાય, બીજું જોવું છે મારે. ચલો હું ઓર્ડર આપું છું. હા ચલો મગાવો. વડાપાવ લાવજે. વિજયભાઈ વડાપાવ ખાવાની મજા તમે ખાધવા તો મજા આવશે. વડાપાવ અહીંયા જે સંતોષ દાબેલી છે 20 રૂપિયા વડાપાવ ના. આપણે બીજા જઈએ તો 30 રૂપિયા 40 રૂપિયા લે. સાચી વાત. અને ઊંઝામાં બસ સ્ટેન્ડ ની બાજુમાં સંતોષ દાબેલી છે એ 20 રૂપિયા લે છે વડાપાવના. બહુ સારા બનાવે છે. અહીંયા સેન્ડવીચ, ચટણી પૂરી, પીઝા, બર્ગર, પફ બધું જ મળે છે. ભાઈ તમે ખૂબ સારું બનાવી વડાપાવ એ બને તમારો ખૂબ આભાર. દાબેલી ખવડાવી
ચાલો મિત્રો ત્યારે દર્શન કરવા જઈશું ઉમિયા માતાના. ચાલો. મિત્રો આપણે ઉમિયા માતાના દર્શન કરવા જવાનું છે. મેહુલભાઈ અમદાવાદથી આવ્યા છે, વિજયભાઈ ઊંઝાથી અને મુકેશભાઈ અને હું બંને પાટણથી આવ્યા છીએ. ઊંઝા ભેગા થયા હતા અને અમે ઉમિયા માતાના દર્શન કરવા જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો. અને મેહુલભાઈ જે હજુ કન્યા લાવવાની બાકી છે, કોઈ હોય તો કહેજો. બસ સ્ટેન્ડથી ઉમિયા માતાનું મંદિર લગભગ 2 કિલોમીટર જેટલું હોય છે મિત્રો. જેમાં વિજયભાઈ અત્યારે બાઇક ચલાવી રહ્યા છે, મેહુલભાઈ જે બાઇક ચલાવી રહ્યા છે, મુકેશભાઈ જે વિડીયો શૂટિંગ કરી રહ્યા છે અને અમે ઉમિયા માતાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો આજે ટ્રાફિક ઘણું ઓછું છે અને માતાજીના દર્શન કરવાનો અનેરો અવસર મળે એ તો નસીબવાળાને મળે. આ ઊંઝાની બજાર છે, તમે જોઈ શકો છો. અને હા મિત્રો, ઊંઝાની બજારમાં જે કચરિયું મળે છે તે ખૂબ જ જોરદાર હોય છે, જે ખાવા માટે શિયાળા માટે ખાસ હોય છે. તમે કોઈક વાર ઊંઝા આવો ઉમિયા માતાના દર્શન કરવા તો ઊંઝામાં કચરિયું બહુ સારું મળે છે. આ મેહુલભાઈ ધારો કે બાઇક પર આયા અને બૈરું લાવે તો આપણે કોને કોઈ મળવા ભાઈબંધો ને ફરી જાય. નવું બૈરું આવે ને એટલે કોને ભાઈબંધો યાદ ના કરે એવું ના હોય દાદા. એવું જ નહીં, ગાડી તો લાવ્યા હવે બાઈક ચાલે લાવો. મેહુલભાઈ કોઈ કેવું છે તમારે હવે? કઈ કેવું અમારી માટે તમે ઘણું બહુ ઉમિયા માતા જોડે પ્રાર્થના માંગો કે મને હારી કન્યા માતા આલા આશીર્વાદ રૂપે માતા જોડે પ્રાર્થના માંગતો પાછા. જય માતાજી મિત્રો, અમે ઉમિયા માતાના મંદિરે પહોંચી ગયા છીએ, જે કડવા પાટીદાર સમાજના કુળદેવી તરીકે ઉમિયા માતા ઓળખાય છે. આજે ઊંઝામાં ભવ્ય મંદિર છે, તમે જોઈ શકો છો. અમે ત્યાં પહોંચી ગયા છીએ. ચાલો મિત્રો ત્યારે આપણે ઉમિયા માતાના દર્શન કરવા જઈશું. જય માતાજી મિત્રો, ઉમિયા માતાના મંદિરે અમે પહોંચી ગયા છીએ અને ઉમિયા માતાના મંદિરે આપણે દર્શન કરવા જઈશું. ચાલો મિત્રો. જય માતાજી મિત્રો, આપણે ઉમિયા માતાના મંદિરમાં આવવા જઈશું અને તમે જોઈ શકો છો કે લાખો ભક્તો, લાખો શ્રદ્ધાળુઓ ઉમિયા માતાને ત્યાં માથું નમાવે છે અને અહીં ભક્તિ વિશ્વાસનો વાસ રહે છે. તમે જોઈ શકો છો માતાનું અતિ પ્રાચીન મંદિર છે. અહીં ઉમિયા માતા સ્વયં વિરાજમાન હોય તેવું લાગે છે, તમે જોઈ શકો છો મિત્રો. મેહુલભાઈ મજા આવી દર્શન કરવાની. જય માતાજી મિત્રો, અમે ઉમિયા માતાના મંદિરે દર્શન કરીને આવ્યા. અમને ખૂબ જ ગમ્યું અને માતાના દર્શન કરીને આનંદનો અનુભવ થયો. એવો સમય મળે તો ઊંઝા તમે આવ્યા હોય તો ઉમિયા માતાના દર્શન કરવા આવજો. અને સાંજે અને સવારે માતાજીના 2 ટાઈમ જમવાની વ્યવસ્થા પણ હોય છે અને માતાજીની પ્રસાદ ગ્રહણ કરવાનો પણ અમૂલ્ય તક લેજો. દર્શન કરવાની વિજયભાઈ મજા આવી. અને મિત્રો તમને સમય મળે તો ઉમિયા માતાના દર્શન કરવા આવજો. અને અમારો વિડીયો તમને પસંદ હોય તો સધી મારી માતા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.